ભરૂચ જિલ્લાના નેત્રંગના ચાસવડના કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમ શાળા ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. આશ્રમ શાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગનું લોકાર્પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કરાયું. રાજ્યપાલે સંબોધનને બદલે પારસ્પરિક સંવાદ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત સમજ આપી. ગુરુ દક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાસાયણિક ખેતી આપણી પ્રાકૃતિક સમતુલા ખોરવી નાખી છે. પ્રાકૃતિક ખેતી એ ગ્લોબલ વોર્મિંગ સામેનો અસરકારક શસ્ત્ર છે. જંગલમાં જે નિયમ કાર્ય કરે તે જ નિયમ આપણા ખેતરમાં કાર્ય કરે તેનું નામ પ્રાકૃતિક કૃષિ છે. બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના વરદ હસ્તે નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ સમજ આપી હતી. રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી વધી ગયું છે. 1 ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરમાં અનાજ ઉત્પાદન ઓછું થઈ જશે તેમ તેમણે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું, જો આપણે સારું સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ મળશે. જંગલમાં જે વૃક્ષો હોય છે તેમાં તમામ પ્રકારના ખનિજ તત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતના 9 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજ્યપાલે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહવાન કરતા જણાવ્યું હતું કે જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે. બીમારી નબળાને જ પકડે છે. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા. રાજ્યપાલે પોતે લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિને આપેલી પદ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહવાન કર્યું હતું. કૃષિમાં છાણિયું ખાતર વાપરવાથી નાઇટ્રોજન અને મિથેન ગેસ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષોનો ખોરાક છે અને ઓક્સિજન એ આપણો ખોરાક છે. ત્યારે વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું 3 વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે. વૃક્ષ વાવવું એ ઈશ્વરીય કાર્ય છે અને તેનાથી મોટો કોઈ ઈશ્વર ભક્તિ નથી તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ જણાવ્યું હતું. રાજ્યપાલે ખેડૂત ભાઈઓની ગેરસમજ દૂર કરતા જણાવ્યું કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે તેવી માન્યતા હશે, પરંતુ હકીકતમાં તેનાથી વિપરીત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવીને ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. ખેડૂતોની ગેરસમજ દૂર કરીને ગુરુ દક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત તેમણે કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના 2 જેટલા સ્ટોલની રાજ્યપાલે પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી. કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગનું લોકાર્પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વરદ હસ્તે કરાયું હતું. વધુમાં ગૌશાળામાંથી 70 જેટલી ગાયો પૈકી 5 ગાયો પ્રતિકાત્મક રીતે ખેડૂતોને અર્પણ કરી હતી. કસ્તુરબા સેવાશ્રમ મરોલીના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વસિયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકીય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી. રાજ્યપાલનું આશ્રમ શાળા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટરી નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી.
આ પ્રસંગે આશ્રમ શાળાના અગ્રણીઓને રાજ્યપાલ દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાધલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પ્રમુખ વસુધાબેન વસાવા, ચાસવડ ગ્રામ પંચાયત સરપંચ, ટ્રસ્ટી મંડળના સભ્યો, ખેડૂત મિત્રો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આત્મા પ્રોજેક્ટ ભરૂચ અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાઓમાંથી ક્લસ્ટર વાઇઝ 531 જેટલી ગ્રામ પંચાયતમાંથી 35,227 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આમ જિલ્લામાં 20,348 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ખેડૂતો આ પહેલ તરફ પાછા ફરે તેવા લક્ષ્યાંક સાથે અત્યાર સુધી 2,61,383 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવી છે. उत्तर भारत में भारी बारिश हुई, बन गई, लागत बढ़ रही थी और जो उत्पादन मिलता था वो जहरीला होता था. उससे बचने के लिए मैंने फिर 3 साल जैविक खेती की, ऑर्गेनिक फार्मिंग की. आपको आज ये भी भेद होना चाहिए, ऑर्गेनिक फार्मिंग और प्राकृतिक खेती में जमीन आसमान का अंतर है. जैविक खेती में 3 साल करने के बाद मुझे न तो उत्पादन पूरा मिला, ना मेरी मेहनत कम हुई, ना मेरी लागत कम हुई, खर्चा भी बराबर आता रहा. तो उसके बाद मैंने उसको छोड़ा, फिर मैंने प्राकृतिक खेती शुरू की. जैविक खेती में क्या होता है, इसमें वर्मी कंपोस्ट बनाते हैं, जिसमें हड़सिया जो प्रयोग करते हैं वो हमारे देश का नहीं है, वो बाहर देश का लाया हुआ है. अब बाहर देश के तो अंग्रेज थे, वो मुश्किल भगाए हमने, और इस हड़सिया को भी हम बाहर से लेके आए. जबकि हमारे देश का जो हड़सिया है वो बाहर वाले हड़सिया से डबल मजबूत भी है और काम भी उससे कई गुना ज्यादा करता है. ये विदेशी हड़सिया जो जैविक खेती में है, ये जैविक खेती मूलतः भारत की कृषि नहीं, ये भी विदेशी है, क्योंकि इसका मूल हड़सिया है और वो केवल छाण खाता, गोबर खाता, वो मिट्टी नहीं खाता. और एक टेम्परेचर ज्यादा होता उसमें भी मर जाता और कम टेम्परेचर में भी मर जाता है. और जैविक खेती में गोबर की खाद बहुत डालनी पड़ती है. जब गोबर की खाद बहुत डालते हैं तो उसमें मीथेन जैसी गैसेज पैदा होती हैं और वो जलवायु को खराब करती हैं, ग्लोबल वार्मिंग पैदा करती हैं. और जैविक खेती में जब गोबर की खाद ज्यादा डालते हैं तो निंदामण बहुत पैदा होता है और निंदामण निकालने के लिए खेडूत की लागत बहुत लगती, खर्चा बहुत आता है और पहले 3 साल उत्पादन भी कम मिलता है. प्राकृतिक खेती जो मैं ट्रेनिंग आप